વડોદરા શહેર નજીક આવેલા પોર કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવક સામેથી આવતા કારમાં ભટકાતા હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યો હતો. સ્થળ પર મોતને ભેટ્યો હતો. મળતી માહિતી અનુસાર કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને અનિલ ગાંધી દર્શન કરીને પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો. અનિલ પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો કે જેથી સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બલેનો કાર સાથેનો ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. કાર ચાલકે લગભગ 1 કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો કે જેમાં બાઇક ચાલક અલ્ટો કાર સાથે ભટકાતો જોવા મળી રહ્યો છે. આ ગોઝારી ઘટનાની જાણ પોલીસ ચોકીને કરવામાં આવતા એએસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસારવાડમાં રહેતા બનેવી પ્રતિકભાઈ જગદીશભાઈ કાછિયાને કરવામાં આવતા તેઓ અન્ય પરિવારજનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તેઓની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં બેદરકારીપૂર્વક બાઇક ચલાવી મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મહેન્દ્ર સોલંકી, વડોદરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.